નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર આજથી ઘરની બહાર નીકળતા પહેલા થઈ જાવ સાવધાન 22મો હપ્તો ખાતામાં જમા ખાસ જોઈ લ્યો કૃષિ નિષ્ણાંતોએ જમીન વિશે આપ્યા મહત્વના અભિપ્રાયો ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના મળશે 2 લાખ રૂપિયાની લોન ભારે યુદ્ધ મોટી ચેતવણીઓ અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આજથી ઘરની બહાર નીકળતા પહેલા ખાસ સાવધાન મિત્રો જોઈ લેજો કેમ કે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે જો ઘરની બહાર અવારનવાર નીકળતા હો તો ખાસ મિત્રો આ નિયમો જાણી લેજો કેમ કે મિત્રો અવારનવાર નિયમોમાં મિત્રો ફેરફાર કરવામાં આવતા હોય છે તો ખાસ મિત્રો તમને જણાવું તો જો આજથી તમે હેલ્મેટ વિના નંબર પ્લેટ વિનાની ગાડી કાળા કાચવાળી ગાડી અથવા તો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો પોલીસ તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરશે કારણ કે મિત્રો આજથી એટલે કે 26મી ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી રાજ્યમાં મિત્રો માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી ગયું છે રાજ્યમાં પોલીસ વડા કે LN રાવ દ્વારા મિત્રો તમામ પોલીસ કમિશનરોએ અને જિલ્લા પોલીસ વડાઓને સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે જેથી કરીને મિત્રો આજથી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો રોડ ઉપર ઉતરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરશે અને દંડ આપશે જેથી તમે પણ આજથી ઘરની બહાર નીકળો છો તો ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 22મો હપ્તો ખાતામાં જમા ખાસ મિત્રો જોઈ લ્યો કેમ કે અત્યારે ખેડૂતો આતુરતાથી મિત્રો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે એવામાં મિત્રો ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો આજે આપણે વાત કરશું કે ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો ક્યારે આવશે કેમ કે ત્યારે ખાસ મિત્રો આતુરતાની રાહ જોઈને ખેડૂતો બેઠા છે એવામાં આતુરતાની અંત મિત્રો આવી ગયો છે કેમ કે મિત્રો ખેડૂતોના ખાતામાં હવે 2000 રૂપિયાનો હપ્તો ટૂંક સમયમાં જમા થવાનો છે ખાસ મિત્રો તમને તારીખ પણ જણાવીશ કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો માર્ચના પ્રારંભે જારી થવાની મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ હતી કૃષિ મંત્રાલય મિત્રો લાભાર્થીઓની યાદીમાં અંતિમ વેરિફિકેશન શરૂ કરી દીધું છે KYC પૂર્ણ ન કરનાર ખેડૂતને તાત્કાલિક મિત્રો કાર્યવાહી સૂચના કરવામાં આપવામાં આવી ગઈ છે અને આશરે કરોડો ખેડૂતોના ખાતામાં સીધી 2000 રૂપિયાની રકમ જમા થવાની છે કેટલાક રાજ્યોમાં મિત્રો પેન્ડિંગ કેસોના છટણીના કારણે મિત્રો અત્યારે આ અધિકારીઓને જણાવું છું કે ખોટી માહિતી આપનાર ઉપર કાર્યવાહી થવાની છે ખેડૂત સંગઠનો અને હપ્તાને ખેતીને ખર્ચમાં પણ મદદરૂપ ગણાવી રહ્યા છે એટલે કે ખાસ મિત્રો તમને ડિટેલમાં હવે વાત કરું તો આ હપ્તો ખેડૂતોને ખાસ મિત્રો ખર્ચમાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે અને જે પણ મંત્રીઓ ખોટી માહિતીઓ આ હપ્તા વિશે આપશે તેના સામે પણ મિત્રો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એટલે કે અનેક મંત્રીઓ કહેતા હોય છે કે આજે મળી જશે કાલે મળી જશે ખોટી તારીખો આપતા હોય છે તેમાં તેમની સામે પણ મિત્રો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અનેક મિત્રો રાજ્યમાં મિત્રો પેન્ડિંગ કામો અને કેસોના કારણે પણ મિત્રો આ હપ્તો લેટ થઈ શકે છે તો ખાસ મિત્રો આપણા ગુજરાતમાં આ હપ્તો મિત્રો માર્ચના પહેલા સપ્તાહમાં આવવાનું છે એટલે કે માર્ચ મહિનો મિત્રો બેસી ગયો છે પહેલા 15 દિવસની અંદર જ ખેડૂતોના ખાતામાં મિત્રો આ હપ્તો જમા થઈ જશે તો મિત્રો 5 થી 6 દિવસ તો થઈ ગયા છે તો બસ મિત્રો હવે 2 થી 3 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો જમા થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ નિષ્ણાંતોએ આપ્યા જમીન વિશે મહત્વના અભિપ્રાયો ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે કેમ કે મિત્રો અત્યારે ગુજરાતની જમીનોને જોઈને હવે એવું લાગી રહ્યું છે કે ધાન્ય પાકી રહ્યું નથી અને ખેડૂતો મિત્રો અવારનવાર મિત્રો ખેડૂતોના પાક નિષ્ફળ જતા હોય છે તેવામાં મિત્રો ખાસ કૃષિ નિષ્ણાંતોએ મોટા સમાચાર જમીનો વિશે આપી દીધા છે મિત્રો તમને જણાવું તો કૃષિ નિષ્ણાંતોના મતે મિત્રો રાસાયણિક ખાતરોને વિવેકહીન ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળ્યો ગુજરાતમાં સર્વત્ર સામાન્ય જમીનમાં મિત્રો ઓર્ગેનિક કાર્બનનું મિત્રો પ્રમાણ 0.5% જેટલું હતું થયું છે અને ખાસ મિત્રો હજુ પણ જો આપણે સમજીશું નહીં તો રાસાયણિક ખાતરોના વધુ ઉપયોગથી જમીન બિન ઉપજાઉ મિત્રો બની જવાની છે તો ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે આ માટે મિત્રો તબક્કાવાર પ્રાકૃતિક અને કૃષિ પદ્ધતિથી ખેતી કરી જમીનની સ્થિતિ સુધારવી પણ પડશે અને ખાસ ખેડૂતોને પણ મિત્રો આના વિશે પગલાં લેવા પડશે જમીન કડક બની રહી છે પહેલા મિત્રો માત્ર 30 ડિગ્રીના ખૂણે કોષ રાખી હળ ચલાવવામાં આવતા હતા પરંતુ મિત્રો જમીન આસાનીથી ખેડાઈ જતી હતી તેના બદલે મિત્રો અત્યારે આજે ટ્રેક્ટર પણ ખેડવામાં વાંધા પડે છે ટ્રેક્ટરથી ખેડવા
ઉગાડવામાં જમીનને પણ વાંધા પડી રહ્યા છે। તો જમીન મિત્રો કડક હોવાથી જમીનમાં પાણી ઉતરતું નથી, તેના કારણે ખેતરમાં લાંબો સમય સુધી પાણી ભરાઈને પડ્યું રહે છે અને પાકને નુકસાન થાય છે। ખેડૂતોને સૌપ્રથમ મિત્રો તેમની જમીનની સ્થિતિ સુધારવી પડશે। ખેડૂતોએ સંકલિત મિત્રો કૃષિ પદ્ધતિનો અમલ કરવો પડશે, જેને મિશ્ર પાક, આંતરપાક, એક જ પ્રકારના પાક વાવવાના બદલે મિત્રો વર્ષે દહાડે પાક બદલતું રહેવું પડશે મિત્રો। તો ખાસ મિત્રો કૃષિ નિષ્ણાંતોએ મોટી ખેતી વિશે અને જમીનો વિશે માહિતી મિત્રો ખેડૂતોને આપી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના મળશે 2 લાખ રૂપિયાની સીધી લોન। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો તમને જણાવું તો ખેડૂતો માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે। ભારતીય રિઝર્વ બેન્કે નવા વર્ષે એક ઉપર ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે। ખાસ મિત્રો તમને જણાવીશ કેમ કે મિત્રો ખેડૂતોને નવા વર્ષના દિવસે જ મિત્રો આ મોટી ભેટ મળી ગઈ હતી, પરંતુ અનેક ખેડૂતોને આના વિશે કોઈ માહિતી જ નથી। ખાસ મિત્રો તમને જણાવું તો આરબીઆઈએ ખેડૂતોને ગેરંટી વગરની લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે। તો ખાસ મિત્રો આ યોજનામાંથી મિત્રો અત્યારે ઘણી અનેરો લાભ મળી રહ્યો છે। પહેલા મિત્રો આ મર્યાદા 1.60 લાખ દેશોમાં અને કરોડોને ખેડૂતોને ફાયદો થતો હતો, પરંતુ ભારતીય રિઝર્વ બેન્કે 1 જાન્યુઆરી 2025થી ખેડૂતો માટે મિત્રો ખેડૂતોને રાહત આપતા ગેરંટી વિના લોનની મર્યાદામાં મિત્રો 1.6 લાખ રૂપિયાથી વધારીને મિત્રો 2 લાખ રૂપિયા કરી દીધી છે। ખેતીને વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદરૂપ થવા માટે મિત્રો આ પગલું લેવામાં આવ્યું છે। તમને મિત્રો જણાવી દઈએ કે મિત્રો 2010માં આરબીઆઈ દ્વારા કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને 1 લાખ રૂપિયા આપવામાં આવતા હતા અને મર્યાદા નક્કી કરવામાં આવતી હતી, જ્યારે મિત્રો 2019માં તેને વધારીને 1.6 લાખ રૂપિયા કરવામાં આવી હતી। ત્યારે મિત્રો નવા નિર્દેશોને દેશભરની બેંકો કૃષિ સંકલન અને પ્રવૃત્તિ માટે મિત્રો લોન લેનાર દીઠ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની કોલેટર અને માર્જિનની મિત્રો જરૂરિયાતે માફ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું તે અનુસાર મિત્રો આ નિર્ણયને વધતા ખર્ચના સંબોધન કરવા માટે ખાસ મિત્રો સંબોધવા માટે અત્યારે ખાસ ખેડૂતોને આ મોટી ભેટ આપી દીધી છે। એટલે કે ખાસ મિત્રો તમને આનો મુદ્દો એ જણાવી દઉં કે આ 1.5 લાખ રૂપિયા જે આપણને મળતા હતા, જે મિત્રો 2019માં વધારવામાં આવ્યા હતા, તેને મિત્રો અત્યારે વધારીને મિત્રો 2 લાખ રૂપિયા 2026ની અંદર કરવામાં આવી ગયા છે। તો ખાસ મિત્રો ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના લોન જોતી હોય તો 2 લાખ રૂપિયાની સીધી લોન મળવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે યુદ્ધ, મોટી ચેતવણીઓ। ખાસ મિત્રો અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, એવામાં મિત્રો મોટી ચેતવણી આપવામાં આવી ગઈ છે। ભારતના દેશ એટલે કે ખાસ કરીને આપણા ભારત દેશ ઉપર મોટી અસરો થવાની છે, કેમ કે મિત્રો મોટા બદલાવો જોવા મળશે, ભાવ વધારો આવવાનો છે, કેમ કે મિત્રો ત્યારે જે આંતરરાષ્ટ્રીય દેશો ઉપર મિત્રો અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, એવામાં મિત્રો તેની અસર ભારત ઉપર પણ માઠી પડવાની છે। ખાસ મિત્રો તમને જણાવું આ યુદ્ધ કોના વચ્ચે ચાલી રહ્યું છે તો રશિયા અને યુક્રેન વચ્ચે મિત્રો પૂર્વ વિસ્તારોમાં ફરી ભારે લડાઈ નોંધાઈ છે। બંને દેશોએ મિત્રો સ્ટ્રેટેજિક વિસ્તારોમાં કબજે કરવાનો દાવો કર્યો અને યુક્રેન પશ્ચિમ દેશો પાસેથી મિત્રો વધુ હથિયારની સહાયની માંગણી કરી છે। રશિયાએ નવી સૈનિક તૈનાતી વધારવા માટે મિત્રો જાહેરાત કરીને ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિશાન બનાવવા મિત્રો અહેવાલો આપ્યા। સામાન્ય મિત્રો નાગરિકને સલામત વિસ્તારોમાં ખસેડવાની કાર્યવાહી પણ થઈ અને યુએન સહિત અનેક દેશોએ મિત્રો શાંતિ ચર્ચા માટે અપીલ પણ કરી। વૈશ્વિક બજારોમાં મિત્રો અનિશ્ચિતતા જોવા મળી છે। ખાસ મિત્રો અત્યારે અનેક દેશો આ શાંત થઈ જાય તે માટે મિત્રો વિનંતી પણ કરી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાની અસર, પાક નુકસાનનો સર્વે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા, જેમાં મિત્રો 27 ફેબ્રુઆરીએ કેટલાક જગ્યાએ મિત્રો માવઠું પડતા જીરું અને ઘઉંના પાકને નુકસાન થયું હોવાના અહેવાલો મિત્રો સામે આવ્યા, જેમાં મિત્રો કૃષિ વિભાગે તાત્કાલિક સર્વેની ટીમ મોકલી વીમા કંપનીઓને માહિતી આપવામાં આવી। ખેડૂતોને મિત્રો પાક વીમા યોજના હેઠળ દાવા કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવીને રાજ્ય સરકારે નુકસાનગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની શરૂઆત પણ કરી। આવનાર દિવસોમાં મિત્રો હવામાન સામાન્ય રહે તેવી આગાહીઓ કરવામાં આવી। ખેતી નિષ્ણાંતોએ પાકની સંભાળ માટે મિત્રો માર્ગદર્શન પણ આપ્યું હતું। તો ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં મિત્રો 27 ફેબ્રુઆરી જે મિત્રો આપણે ગુજરાતમાં માવઠું પડ્યું હતું તેમાં મિત્રો જીરું અને ઘઉંના પાકને મિત્રો ભારે નુકસાન થયું તેવા અહેવાલો મિત્રો સામે આવ્યા હતા। કૃષિ વિભાગે મિત્રો તાત્કાલિક સર્વેની ટીમ મોકલીને તેમાં મિત્રો સર્વે કરી અને વીમા કંપનીઓને પણ મિત્રો માહિતી
આપી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલા આવ્યા છે મોટા સમાચાર। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે, કેમ કે મિત્રો ચૂંટણી આવતી હોય છે તેના પહેલા મિત્રો મોટી ભેટો આપવામાં આવતી હોય છે। અવારનવાર મોટા સમાચારો મિત્રો સામે આવતા હોય છે અને મિત્રો ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ મિત્રો ચલાવવામાં આવતો હોય છે। તો ખાસ મિત્રો શું અત્યારે આપણને ભેટ મળી છે, શું મિત્રો કાર્યક્રમ ચલાવવાનો છે? વાત કરીએ તો ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા વિશેષ અભિયાન જાહેર કરી દીધું છે। ખાસ મિત્રો તમને જણાવું તો 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનને નોંધણી કરવા અનુરોધ કર્યો। ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિઓથી ફોર્મ સ્વીકારીશું। ડુપ્લિકેટ એન્ટ્રી દૂર કરવાની પ્રક્રિયા તેજ થઈ। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કેમ્પો યોજાશે। અધિકારીઓએ પારદર્શિતાની ખાતરી આપીને રાજકીય પક્ષોએ પણ મતદાર જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું। તો ખાસ મિત્રો તમને જણાવું તો ચૂંટણી આવતી હોય છે તેના પહેલા મોટા લોલીપોપ સ્વરૂપે મિત્રો અનેક ભેટો આપવામાં આવતી હોય છે। તો ખાસ મિત્રો આપણા માટે એક કેમ્પોની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મિત્રો મતદાર યાદી એટલે કે મતદારનું કાર્ડ છે તેની મિત્રો સુધારવા માટે મફતમાં સુધારી આપવામાં આવશે। તેના માટે મિત્રો કેમ્પો લગાવવામાં આવશે અને તેના માટે મિત્રો તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે। તો ખાસ મિત્રો ચૂંટણી આવતી હોય છે તેના પહેલા સરકાર અવારનવાર કેમ્પો લગાવીને આ ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિશે મિત્રો અનેક કાર્યક્રમો રાખી, કેમ્પો રાખી આ કામ કરાવવા ઈચ્છતી હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધના કારણે ભાવોમાં ઉછાળો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, કેમ કે અત્યારે મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યા છે તે વચ્ચે મિત્રો આપણને મોટા ભાવોમાં ઉછાળો જોવા મળશે। ભારતમાં પણ મિત્રો આ ઉછાળાનો પ્રભાવ જોવા મળવાનો છે, કેમ કે મિત્રો યુદ્ધ અત્યારે ભલે બીજા દેશોમાં ચાલી રહ્યું, પરંતુ જ્યાં આપણે આયાત નિકાસના કામોમાં મિત્રો આપણને મોટા ગાબડા પડવાના છે, કેમ કે મિત્રો જે દેશોથી આપણે આયાત નિકાસ કરીએ છીએ તેમાં મિત્રો અત્યારે મહત્વનો ફાળો ભજવતું હોય જો દરિયાઈ વિસ્તાર છે, તો દરિયાઈ વિસ્તારમાં મિત્રો આપણને આ સેવા પૂરી મળવાની નથી। તો ખાસ મિત્રો ભાવમાં વધારો અને ભાવમાં ઉછાળો જોવા મળશે। યુદ્ધના કારણે ઇંધણ બજારમાં ગભરાટ અને મળી રહી છે। તો ખાસ મિત્રો દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતાઓમાં અહેવાલો મિત્રો સામે આવ્યા છે, પરંતુ ભારતમાં એક મોટું સાંત્વન સ્વરૂપ છે કે હાલમાં ભાવોમાં મોટા ઉછાળા નહીં આવે। શેર બજારમાં અસ્થિરતા જોવા મળશે અને રોકાણકારોને નુકસાન પણ જોવા મળશે। તો જે ભાઈઓ બહેનો શેર બજારનું કરતા હોય તેમના માટે પણ માઠા સમાચાર અત્યારે સામે આવ્યા છે। યુદ્ધના કારણે શેર માર્કેટ પણ પડવાનું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સિમ મારું ફોન મારો હક બીજાનો ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા। મોટો મુદ્દો મિત્રો ઉછળ્યો છે, આના વિશે મિત્રો ડિટેલમાં વાત કરવી છે, કેમ કે મિત્રો અત્યારે જે નવી કંપનીઓ આવે છે, નવી કંપનીઓ દ્વારા નવી ઓફરો આપણને આપવામાં આવે છે, તેવા મિત્રો લાલચો મોટી આપવામાં આવતી હોય છે। સિમો લઈ લ્યો તેવું મિત્રો કહેવામાં આવતી હોય છે। તો ખાસ મિત્રો અત્યારે આપણે જાણવાનું છે કે અત્યારે જે આપણે સિમ વાપરીએ છીએ તેને મિત્રો કેવી રીતે આપવામાં આવે છે અને કેવી રીતે આપવામાં આવ્યું હતું ને અત્યારે તેના ભાવમાં ઉછાળા કેટલા આવી ગયા છે, પરંતુ સરકાર મિત્રો આના વિશે પણ કોઈ એક્શન લેતી નથી। ડિટેલમાં મિત્રો વાત કરશું। સિમ લીધું ત્યારે મિત્રો આજીવન ઇન્કમિંગ કોલ ફ્રી આપીશું તેવું પણ કહેવામાં આવ્યું હતું, એટલે કે મિત્રો આપણે સિમ કાર્ડ જ્યારે લીધું ત્યારે આપણને બધી મફત સેવાઓ આપવામાં આવતી હતી, પરંતુ અત્યારે શું આપણે જોઈ રહ્યા છીએ અત્યારે મિત્રો કોલ ચાલુ રાખવા માટે પણ રિચાર્જ કરાવવું પડે છે। મિત્રો ખાસ મિત્રો મોટા સમાચાર છે, કેમ કે પહેલા મિત્રો નાના રિચાર્જોમાં પણ કામ થઈ જતા હતા, પરંતુ અત્યારે હજાર સુધીના રિચાર્જ પહોંચી ગયા છે। તેવામાં મિત્રો નાનો માણસ ફસાઈ રહ્યો છે। સંસદમાં મિત્રો રાઘવ ચડ્ડાએ મિત્રો મહત્વની વાતનો મુદ્દો ઉઠાવ્યો છે, કેમ કે મિત્રો આ વાતનો કોઈ મુદ્દો ઉઠાવતું નથી, આ વાતો ઉપર કોઈ ચર્ચા કરતું નથી। એવામાં મિત્રો રાઘવ ચડ્ડાએ મિત્રો આ મહત્વની વાતનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું હતું કે સિમ મારું ફોન મારો તો પછી રિચાર્જ ઉપર હક કંપનીનો કેવી રીતે? રિચાર્જના પણ ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળવો જોઈએ, કેમ કે અત્યારે રિચાર્જ મન ફાવે ત્યારે તેવા ભાવ વધારતી હોય છે કંપની, કેમ કે લિમિટેડ ભાવો રાખવા જોઈએ। નાનો માણસ પણ રિચાર્જ કરાવી શકે, નાનો માણસ પણ મોબાઈલ ચલાવી શકે તેવું રાખવું જોઈએ, પરંતુ અત્યારે મોટા ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। શું તમે મિત્રો આ મુદ્દા વિશે સહેમત છો? હા કે ના કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા સારા તાજા સમાચારના વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો આવા દરરોજ વિડીયો જોવા માટે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોની સાથે પણ આજનો આ વિડીયો ખાસ જરૂરથી શેર કરી દેજો।